જામનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર અને ગૌચરની જમીનો પર વર્ષોથી ખડકાયેલા દબાણો બાબતે સરકાર દ્વારા લાલાંખ કરવામાં આવી છે, જેથી મોટાભાગના દબાણકર્તાઓએ જાતે જ દબાણો હટાવી લીધા છે। જોકે અમુક દબાણકર્તાઓ હાઈકોર્ટમાં સ્ટે માટે ગયા છે, જેની સુનાવણી પૂર્ણ થતા સુનાવણીમાં કાર્યવાહી નહીં રોકવા હુકમ બાદ દબાણ હટાવની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અલંગ અને તેની આજુબાજુના ગામોની સરકારી પડતર અને ગૌચરની જમીનો પર ગેરકાયદે દબાણો છે। આવા તમામ દબાણોની ચકાસણી કરી નાખવામાં આવી છે। સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે પોલીસ સુરક્ષા સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવા માટેની કામગીરી થઈ ચૂકી છે। આ દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ વિભાગમાંથી એક પીઆઈ, એક પીએસઆઈ, 73 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 75 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે, તેમજ એક હિટાચી મશીન, 7 જેસીબી, 9 ટ્રેક્ટર, 20 મજૂરો તેમજ ફાયર ફાઇટરની ટીમ, એક એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ સાથે પીજીવીસીએલના 8 કર્મચારીઓ, 2 વિડીયોગ્રાફર તેમજ તળાજા મામલતદાર કચેરીના 20 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓ સ્થળ પર હાજર રહેશે। અલંગમાં થનારી દબાણ હટાવની સૌથી મોટી કાર્યવાહીમાં 36 દબાણકારો કાર્યવાહી રોકવા હાઈકોર્ટના શરણે ગયા હતા, ત્યારે તેઓને હાઈકોર્ટમાં સુનાવણી સ્ટે ન મળતા તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તેમજ અન્ય 15 દબાણકારોને આવતી તારીખ 24 ડિસેમ્બર 2024 મુદત આપવામાં આવી છે, જે બાબત આવનારા સમયે કોર્ટ દ્વારા જેની સુનાવણીમાં હુકમ બાદ આગળની કાર્યવાહી નક્કી થઈ શકશે। આમ તો મોટાભાગના દબાણકર્તાઓએ જાતે જ દબાણો હટાવી લીધા છે। ત્રાપજથી અલંગ સુધીના 11 કિલોમીટરના વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ તથા 10 કિલોમીટરના શિપ બ્રેકિંગ યાર્ડની સામેની બાજુએ આવેલી જમીનો પર વાણિજ્ય હેતુના 30 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણો ખડકાવવામાં આવેલા હતા। કુલ 261 હેક્ટર જમીન પર 2418 લોકોએ ગેરકાયદે કબજો જમાવ્યો હતો અને વર્ષોથી ધંધા કરી રહ્યા હતા। 50 તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી દ્વારા સર્વે અને માપણીની કામગીરી કરવામાં આવી હતી। તેમાંથી 1934 દબાણકારોને 202ની નોટિસ પાઠવી અને દબાણ દૂર કરવા જણાવાયું હતું। મોટાભાગના લોકોએ સાધન સામગ્રી અન્યત્ર ખસેડવા માંડી છે।